ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આજે ભીષણ આગ લાગતા કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટીગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં લાગેલ ધડાકા સાથેની આગની ઘટનાની જાણ થતાં ઝઘડિયા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। 10 થી વધુ ફાયર બ્રિગેડ દ્વારા સતત મહેનત બાદ આગને કાબૂમાં લેવાની કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી। કંપનીના પ્લાન્ટ 1 માં મિથેનોલની પ્રક્રિયા દરમિયાન આગ લાગી હોવાની કંપની સત્તાધીશોએ માહિતી આપી હતી। આ આગની ઘટનામાં અંદાજે 15 થી 16 જેટલા કામદારોને ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની જાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલોને વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવ્યા છે। આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા કામદારોમાં સાગર પટેલ, અરુણ તિવારી, કલ્પેશ વસાવા, શકીલા અફતાર, હાર્દિક પરમાર, બુધન કુમાર, અમન કુમાર, હરિપ્રકાશ, રોનક પટેલ, પ્રવીણસિંહ, રમેશ વસાવા, મુસ્તાક કુમાર, ઈશાની આશીન અને રાકેશ વસાવાનો સમાવેશ થાય છે। હાલમાં આગ લાગવાના ચોક્કસ કારણો અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી। પોલીસ તેમજ જીપીસીબી તંત્ર દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઝઘડિયા જીઆઈડીસી મેટ્રોપોલિટન કંપની અંદર બ્લાસ્ટ થયો છે। એની અંદર કુલ 15 જેટલા ને ઈજા પામ્યા છે અને એ લોકોની અંદરથી 6 જેટલા ઈસમોને સારવાર હેઠળ બહાર સુરત ને બરોડા મોકલવામાં આવ્યા છે અને બાકીના ઈસમોને આગળ સારી સારવાર મળે અને કંપની તરફથી એમને સારી ટ્રીટમેન્ટ મળે અને જે કંઈ ઈજાગ્રસ્ત પામેલા છે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને બીજા અન્ય લોકોને પણ કંપનીના જે મેનેજમેન્ટના કોઈક આવ્યા છે પણ એમને બી થોડી એ સ્થિતિ સારી નથી। એમ એપી દવાખાનામાં એડમિટ થયા છે, એમને બીપીને એવું પ્રોબ્લેમ થઈ ગયો છે, પણ એમને અમે રજૂઆત કરી છે કે ભાઈ સારામાં સારી યોગ્ય રીતના વર્તન મળે, એના લોકોને ન્યાય મળે એ રીતનો અમે રજૂઆત કરી છે। ઘટના એટલે હું તો સુરત હતો, મને ખબર નથી, પણ કંઈક પ્લાન્ટમાં થયું છે। શું થયું છે ડિટેલમાં અત્યારે બધા છે ને માણસોની વ્યવસ્થા કરવામાં બિઝી છે અને આગ ઓલવવામાં બિઝી છે। કયું કેમિકલ બનાવતા હતા? એટલે કેમિકલ છે, આમાં બધા એગ્રો કેમિકલ્સ બને છે, એમાં આઈ થિંક મિથેનોલમાંથી આગ લાગી છે। કેટલા લોકો ઇન્જર્ડ છે? 15 છે અત્યારે તો। એકચ્યુઅલી અમને જ્યારે માહિતી મળી કે આવી કંઈક ઘટના બની છે આગની, એટલે તરત જ અમે અહીંયા આગળ હાજર થયા અને જ્યારે માહિતી અહીંથી પૂછપરછ કરી તો લગભગ 15 વ્યક્તિને ઈજા થઈ છે। અમારા જાબેન મોદીમાં દાખલ કર્યા છે, એમાં 5 જરા વધારે ગંભીર હોય એવું જાણવા મળ્યું છે અને 11 જણ હાલમાં હોસ્પિટલમાં છે એવી પ્રાથમિકમાં। લગભગ હાલમાં 10 ફાયર ટેન્ડરની ફાયર ચાલુ છે આગ બુઝાવવા માટેનું। અત્યારે જે પ્રમાણે માહિતી દેખાય છે અત્યારે જોઈ રહ્યા છે મુજબ લગભગ કંટ્રોલમાં આવેલું જણાય છે। કેટલા વર્કરો કામ કરતા છે? કુલ આપણને હજુ માહિતી પરફેક્ટ તો નથી, પણ લગભગ કંપનીના જે પ્રોડક્શનમાં હતા ત્યાં આગળ જે આ પ્લાન્ટ 1માં જે આ બનાવ બન્યો એમાં 20 જેટલા કર્મચારીઓ હતા, એમાં કંપનીના અને કોન્ટ્રાક્ટના બંને સાથે મળીને હતા। એમાંથી 15 જેટલાને ઈજા થઈ છે અને બાકીના 5 જે એમ્પ્લોય હતા એ પ્લાન્ટની બહાર આવી ગયા છે। ઘટના શાના કારણે બની? ઘટના એવું કહે છે કે ભાઈ મિથેનોલ એક પ્રકારનું એક કેમિકલ છે, એની અંદર એક એ પાવડર પ્રકારનો છે, એમાં કોઈક બનવાને કારણે આગ લાગી છે કેમિકલ પ્રોડક્ટ।